તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો સવાર મોર્નિંગ દર આપણે આવી ગયા છીએ આપણી ખેતરની વાડીએ। તો મિત્રો એરંડામાં પાણી વાળવા માટે। તો મિત્રો આજે આપણે પાણી નથી વાળવાનું, આજે આપણે જવાનું છે બહાર। પાણીમાં આવ્યા છે આપણા અનિલભાઈ ઉર્ફે ધમો, કોમેડી કિંગ વાલો કાકો। તો ચિયા કિંગ નહીં તનું કોમેડી એક્ટર, મોટું એક્ટર જેવું। તો આમાં પાણી ચાલુ છે, હજુ એક ખેતર તો અધૂરું મૂકીને આવ્યું છે, કારણ કે થોડું અટપટું પાણી હતું એટલે કોઈ વાર દીધું ને તને વહેલા પી રહે ને આપણે દવાખાને જવાનું છે। કોમેડી કિંગ બનવા વાર નહીં લાગે, 26ની અંદર કોમેડી કિંગ બનીને બતાવવાનું છે। મિત્રોનો સપોર્ટ રહે જોરદાર આ વખતે એવું લાગે। મિત્રો સપોર્ટ કરતા રહો ખાલી અમને યુટ્યુબની અંદર, અમને ઇન્સ્ટા ફેસબુકમાં સપોર્ટ છે। મારામાં ઘણો ફરક આવ્યો મારી એક્ટિંગની અંદર, જેમ કે મેં પહેલાંના વિડીયો જોયા અને અત્યારના વિડીયો જોયા। એવું એમ ભાઈએ રાતે ચેનલ પર રિસર્ચ કરી બધા વિડીયો ચેક કર્યા, તો અમારો ઘણો ટાઈમ પછી એક વિડીયો 4000 પહોંચ્યો। તો મિત્રો 2.5 વર્ષે પહોંચ્યો, પણ અમે એવું કહીએ રોજનો રોજ 4000 પહોંચાડો તો અમને પણ સારો શું મળે, ઉત્સાહ જાગે વિડીયોની અંદર। ઉત્સાહ તો તમે નહીં જોવો તો જાગવાનો માટે, જબ તક તોડેંગે તબ તક છોડેંગે। પેલા શું કે પેલું ચિયો હતો પેલા પર્વત તોડી ન બોલે, પર્વત તોડીને રસ્તો બનાવે એ ખાન પેલું તબ તક તોડેંગે નહીં છોડેંગે ડાયલોગ ખરી નો ડાયલોગ પિક્ચર નહીં, રિયલ આખો ડુંગરો તોડીને વહુ હતી ને પ્રેગ્નેન્ટ હતી, તો દવાખાને આ નોમે ભૂલી ગયો, મ ખ પ વ ર સ નોમ નહીં યાદ, મોઢામાં યાદ પણ બહાર નહીં આવે। तो जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं मित्रों। एक ही देह है, यूट्यूबर बनना है और सक्सेसफुल यूट्यूबर, भले अभी फेलियर है लेकिन सक्सेसफुल बनकर बताना है। चलो मित्रों अब जाते हैं दूसरी जगह पे देखने के लिए। तब तक शुक्रिया, मेहरबान, कदरदान माँ बाप। बोलो आपको कुछ कहना है उसके बारे में? कुछ नहीं कहना, सुबह सुबह का गुड मॉर्निंग सबको। ठंडी जी पड़ा, बहुत ज़्यादा हो रही ठंड तो। चलो मित्रों मिलते हैं बाद में। लेकिन काम करना पड़ता है, अभी नाइट में तो काम करके आए, फिर इधर भी आना पड़ा। अभी सोने को ही नहीं मिलता, क्या करने का? सोना है नहीं हमारे पास, कहाँ से मिलेगा? एक वीडियो बना था स्काई का बनाना। तो मित्रों अपना जवान तो ऊंझा पर रस्ता में प्रॉब्लम आई गयो। प्रॉब्लम बीजो कई नहीं मित्रों, बीजी जगह पानी वળી गयो આપણો, તો હવે જવાનું થોડું टाइम लेट રાખવું પડે, મોડા રાખવું પડે। જવાનું તો ઊંઝા દવાખાને, પણ આપણે એરંડાની અંદર પાણી વળી ગયું, બપોર 3 જવાનું થશે, તો અત્યારે નીકળી જાવ ઊંઝા। આવું પ્રોગ્રામ કેન્સલ શું કરીએ, તાત્કાલિક પાણી વળ્યું તો પાણી 11-12 વાગે પછી આપણે 10 વાગે જઈને 12 વાગે પાસ આવી જાત, પણ પાણી 10 વાગે જ વળી ગયું મિત્રો। આપણે પોણતમાં આવી ગયા છીએ, આપણે પેલી બાજુ અનિલને પોણતમાં મૂકીને આપણે એ આવ્યા છીએ। તો આપણે પાણી આપી ત્યાં આપણે લેબડા પછી લેબડો પાડી લઈએ પેશન નાખવા માટે। આ 3-4 પાડે પાયેલો છે, કારણ કે તે દિવસ વધી હતું પણ આટલા વાળી દો આપણે, એટલા બધો પાડે પી જાય, ફરી પી દેવું અમને નવડો। મિત્રો મળીએ તમને, જય માતાજી। જટુભાઈ બોર બંધ છે, નટુભાઈનો કૂવો પાણી જેટલું ભરેલું, નટુભાઈ પાણી તો ભરેલું છે, ચાલુ નહીં કરે મને જ, તો ચાલુ કરી નહીં પાણી, એટલે પાણી ભરેલું છે આમ તો પતી ગયું। તો બાર બોર્ડ છે આપણો, ચાર્જિંગ મેળવા થાય મોબાઈલમાં ભાડો। ચલો મિત્રો મળીએ તમને બે બ્લોક આવીને પછી। The next day. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર, નહીં પણ રનિંગ બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો કાલનો બ્લોગ આપણે પૂરો નથી કર્યો, કારણ કે પૂરો કરવાનો ટાઈમ ના મળે મિત્રો। કાલે 2 જગ્યાએ પોણી હતી, મોડામોડે બ્લોગ બનાવ્યો હતો, પછી સાંજે ગયા હતા મિત્રો આપણે ઊંઝા। મારી બેનને થોડી તકલીફ હતી, પગે ખાણવું આવતું હતું ને કાળા જામા પડી જતા દવા લેવા માટે, તો ડૉક્ટર હાજર હતા નહીં, તો દવા સાઈડ મેડિકલમાં લઈને આવ્યા છીએ મિત્રો। થોડી પ્રોડક્ટ લાવવાની હતી, રાધે માટે બૂટને લાવવાના હતા, બૂટ લાવી દીધા। અને બ્લોગ આપણે બનાવવાનું ભૂલી જતા મિત્રો, કારણ કે અમુક ટાઈમે સાંજે પછી બ્લોગ નથી બનાવતા, કારણ કે અવાજ આવતો નથી, રિઝલ્ટ આવતું નથી, અને બજારમાં હું અવાજની અંદર ડિફરન્ટ પડે, આપણે બ્લોગ નહોતો બનાવે। હવે મિત્રો સવારમાં ઉઠીને આવી ગયા છીએ વળી પાછા આપણા રૂટિન કામ ઉપર, ખેતરમાં પાણી વાળવા માટે। લાઇટ આવી ગઈ 8:30, તો આપણો ખેતરમાં પાણી આવી ગયું છે, અને આપણે ઉઠ્યા બ્લોગ બનાવવા આવી ગયા છીએ। નટુભાઈની વળી ગઈ, તો નટુભાઈની વળીનું પાણી બંધ છે બોરનું, કારણ કે કોઈને વાળવાનું હશે નહીં, તો આપણો હથિયાર લઈ લેવું પાવડો, આપણે વળગી જાઉં લે સો મારું બેટું ભડકાવ છો। હા ભરાઈ ગયું બધું। તો મિત્રો પાણી આવી ગયું આપણે, હવે જાઓ મિત્રો આપણે
કાલે બપોર જેડી મારી મમ્મી પણકમાં આવ્યા હતા. મમ્મી કેટલું પાડ્યું ખબર નહીં. આ બધું એક પાડેમ કરી દીધું તો આપણે 2 પાડેમ કરીને જવું ઘરે અને આપણે જાવ ચાલ લેવા. અહીંયા આવશે મેહુલ પણકમાં. તો પાડ્યો બાકી છે 1 2 3 4 5 6 7 8 9 10 જેવા પાડ્યા બાકી છે. એટલે 5-6 કલાક જેવું થશે. બપોરે 1-2 વખત પી રહ્યા. અને કદાચ આજે નાતાલ છે તો બધા છોકરાને રજા છે તો આપણે વિડીયો શૂટિંગ કરીશું. ચાલો મિત્રો મળીએ તમને. જય માતાજી. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ ખેતરમાં ચાલ લેવા માટે. પણ અહીંયા તારીખ ખબર પડી કે અમારે તો ખેતર બધું રમણ ભમણ કરીને આવ્યું છે. ખેતર શેડી બેડીને કેવું કરીશું જોઈએ તમે કુંડોએ. આ તો ખાલી શરૂઆત છે. તમે ચાલો મારી સાથે મિત્રો. મારો લસકો વાળો બધો ગોદી નાખ્યો. લસકો બધું તમે જો ખાલી અંદર બતાવું. અંદરનો માહોલ જોઈને તમે જ કહો શું કર્યું છે બધું. આવું તો ટ્રેક્ટર નહીં ખેડતું એવું ખેડી મેળ દીધું બધું ખેતર. જો શરૂઆત થઈ ગઈ ખાડોની. જો મિત્રો કેટલા મોટા મોટા ખાડા કરે ને. હા તો ઠેર ઠૂઠી ખાડા છે મિત્રો. ખેતરની પથ્થર ઠોકી નાખીએ. પાવી તારના અમુ નજર કરવા આવ્યા છીએ આપણે. કારણ કે ખેતી કદાચ આવતા વાર લાગે. જો આ બસ તો જેમ આખો ચીલો પાડે હળાયો કાઢ્યો હોય ને એવું કર્યું. એટલી માર્ગો હળાયો લીધો હોય ને એવું છે. તો એના બેડા બધું ગોદી નાખ્યું. કરવાનું ભૂંડોનું ઈંડાએ ગોદી નાખે બોલો માટે. હવે તો આખા ખેતરના નેચાણ ભાગમાં બધા ઉખરી ગયું. ગોદીને રમણ ભમણ કરી નાખ્યું છે. ઓ ગુંડોને કહેવું શેના ભેગા થાય થઈને કેવું આવું નાખો યાર. કીધા વગર કોઈક શેરતા શેડી નાખો કોઈકને. અમે કીધું નહીં તો શેડ નાખ્યું. કીધું અને શેડ બેન વગર કીધી આવીને શેડી નાખ્યું છે. બોલો આમાં આવું કેવું છે ખબર નહીં. આમાં તો લાગતું નહીં. અને એડા મિત્રોમાં તો એકી વાર ઉતરી ગયા, ફટી ગયા એડા. ચાલો મિત્રો 4 વાગ્યા પછી તમને મળીએ. તો હેલો મિત્રો, વાગી ગયા છે 4 અને આપણે આવી ગયા છે દવા છોટવા માટે. 2 પાડે છોટ્યા, ત્રીજા પાડે છોટવાનું ચાલુ છે. અને બપોર પછી સવારનો એક વ્લોગ કટ લીધો, પછી કટી લીધા નથી, ટાઈમ નથી મળ્યો. તો હવે દવા છોટવા લાવ ખૂબ ફ્રી હાથ છે તો શોટ લઈ લઈએ. મિત્રો ઘઉં દવા છોટીએ છીએ. ઘઉં બહુ લીલા છે. જો આટલા પગ જતા રહી. અંદર તો હેડાયું નહીં. બહુ પગ જાય પણ પાડીએ પાડીએ ફરી લઈએ. પાડીથી ઘેરી નહીં. બીજા પાણી તો ડખો થવાનું છે. વખો પડવાનું પાણી પાવા માટે. તો મિત્રો ઘઉં દવા છોટો ચાલુ હોય. પાણી ચાલુ છે. પાણી પી રહ્યા હતી. એકવાર તો મારા બેટા બંધ કરી નાખ્યું તો ફરી ચાલુ કરાવ્યું. અને અડધો પોણો કલાક જેવું હતું તે એવું પાછું આવવું જ નહીં. ખેતરમાં જતો વાળી દીધું. લેડો મિત્રો આપણે દવા છોટીને પછી તમને મળીએ.